તો આજના ટોપ સ્ટોક્સ પર નજર કરીએ તો સૌથી પહેલાં ગોદરેજ પ્રોપર્ટી પુણેની અંદર જમીન માટે કરાર કર્યા છે, જેને લઈને આજે પોઝિટિવિટી છે. બીજી તરફ ડીએલએફની અંદર પણ સારી ખરીદદારી જોવા મળી રહી છે. ડીએલએફ ડાયમંડ સિટીનું રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે, એટલે આજે ત્યાં તેજી છે. આ ઉપરાંત ખાસ કરીને બાયોકોને ક્યુઆઈપી લોન્ચ કર્યો છે અને ફ્લોર પ્રાઇસ 323ની આજુબાજુની રાખી છે, એટલે આજે અહીંયા ઘટાડો છે. બીજી તરફ વિશાલ મેગા માર્ટની અંદર આજે તમને બ્લોક ડીલ બાદ એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને તમારે યુન્ડાઈ પર નજર રાખવાની છે કે આજે તળેગાંવ યુનિટની અંદર પ્રોડક્શન શરૂ કર્યું છે, જેને લઈને આજે અહીંયા તેજી છે. અને બીજી તરફ તનલા પ્લેટફોર્મ્સનું કાઉન્ટર પણ ફોકસમાં છે, કારણ કે બાયબેક જાહેર કર્યા બાદ આજે અહીંયા પણ તમને સારી તેજી જોવા મળી રહી છે. અને એક્સિસ કેડ કે યુરોપના ઇન્ડ્રા કંપની સાથે તેમણે ડિફેન્સ માટેના કરાર કર્યા છે, એટલે આજે અહીંયા પણ એક તમને 4%થી વધારેની તેજી જોવા મળી રહી છે. અને છેલ્લે નવીન ફ્લોરિનનું કાઉન્ટર તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેફરીઝે બાય કોલ અને ટાર્ગેટ આપ્યા છે લગભગ 5280ના, જેને લઈને આજે અહીંયા પણ એક સારી એવી ખરીદદારી છે. તો આ બધા ટોપ સ્ટોક્સ પર આજે ખાસ કરીને આપણે નજર રાખીશું.